વિભાગના મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે। વડોદરાથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યાં વર્લ્ડ વિઝાર્ડ કંપની પર આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। તો સીએમડી યતિન ગુપ્તેના નિવાસ સ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। તો યતિન ગુપ્તેના નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવ્યા છે। કંપની, હોસ્પિટલો, પ્લાન્ટ પર મોટા પાયે આવક વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે આજવા સયાજીપુરામાં આવેલી કંપની પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો આવકવેરા વિભાગ દ્વારા મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે। વડસર અને હરિનગરમાં હોસ્પિટલો પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ સાથે યતિન ગુપ્તે અનેક રાજકારણીઓ સાથે સંબંધો ધરાવે છે તેવી વિગતો પણ સામે આવી છે। ગુપ્તેના બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે પણ સંબંધો છે। તો કંપની, હોસ્પિટલો, પ્લાન્ટ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। આજવા સયાજીપુરમાં આવેલી કંપની પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો વડોદરામાં આવકવેરા વિભાગના મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા હોવાની હાલ વિગતો સામે આવે છે, જ્યાં વર્લ્ડ વિઝાર્ડ કંપની પર આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં સીએમડી યતિન ગુપ્તેના નિવાસ સ્થાન પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। જી નિલેશ, આવકવેરા વિભાગ દ્વારા વડોદરામાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે, શું છે વધુ વિગત? નિરાલી, વડોદરામાં વર્લ્ડ વિઝાર્ડ કંપની પર આવક વિભાગના દરોડા પડ્યા છે। વહેલી સવારથી વર્લ્ડ વિઝાર્ડના સીએમડી યતિન ગુપ્તેના નિવાસસ્થાન સહિત કંપની, હોસ્પિટલો તેમજ તેના પ્લાન્ટ પર દરોડા પાડવામાં આવ્યો છે અને આ દરોડામાં ઇન્કમ ટેક્સના અધિકારીઓની મોટી ફોજ ઉતારી દેવામાં આવી છે અને આ ફોજ આજવા સયાજીપુરામાં આવેલી કંપની, મુક્કાપુરામાં આવેલી કંપની, વડસર અને હરિનગર અમનજ જે યુનિટી હોસ્પિટલ લીધી છે તે સહિતના અનેક સ્થળો પર આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। મહત્વની બાબત એ છે કે આ વર્લ્ડ વિઝાર્ડના યતિન ગુપ્તે બાગેશ્વર ગામના ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે પણ સંપર્ક ધરાવે છે અને અનેક વખત બાગેશ્વર ગામના ધીરેન્દ્ર શાસ્ત્રી હોસ્પિટલ સહિત યતિન ગુપ્તેના નિવાસ સ્થાને મુલાકાત લઈ ચૂક્યા છે। મહત્વની બાબત એ પણ છે કે વર્લ્ડ વિઝાર્ડના યતિન ગુપ્તે ભારતીય જનતા પાર્ટીના મોટા રાજકીય માતાઓ સાથે ઘરોબો ધરાવે છે, ત્યારે આ સર્ચ ઓપરેશન કેમ ધરવામાં આવ્યું છે તે પણ એક ચર્ચાનો વિષય છે। નિરાલી, જી નિલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। વર્લ્ડ વિઝાર્ડ કંપની પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં યતિન ગુપ્તેના નિવાસ સ્થાન પર પણ દરોડા પાડવામાં આવ્યા છે।